સામાન્ય રીતે દીકરીઓ કોમ્પ્યુટર વર્લ્ડ અથવા તો ડોક્ટર, એન્જિનિયર સહિતની ફિલ્ડમાં પોતાની કારકિર્દી બનાવતી હોય છે, પણ રાજકોટની એક દીકરીએ હાથમાં પિસ્તોલ ઉપાડીને રાજકોટ તેમજ દેશને ગૌરવ અપાવ્યું છે. રાજકોટની સિયાએ પિસ્તોલ શૂટિંગમાં પ્રથમ સ્થાન મેળવી ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે. ડાંગર સિયા છેલ્લા 1 વર્ષથી પિસ્તોલ શૂટિંગ કરી રહી છે. સિયાએ 10 મીટર પિસ્તોલ શૂટિંગમાં સબ યુથ વુમન કેટેગરીમાં શાનદાર દેખાવ કરી ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. સિયાએ નેશનલ રૂલ્સ એટલે કે NR કેટેગરીમાં ગોલ્ડ મેડલ મેળવીને પોતાનું અને પરિવારનું નામ રોશન કર્યું છે. સિયા ડાંગર પિસ્તોલ શૂટિંગમાં છેલ્લા 1 વર્ષથી શૂટિંગ કરે છે, જેના માટે તે દરરોજ 1 થી 2 કલાકની મહેનત કરી રહી છે. ગયા વર્ષની વાત કરવામાં આવે તો સિયા ડાંગરે ગયા વર્ષે યોજાયેલ ખેલ મહાકુંભમાં ભાગ લીધો હતો, જેમાં તેને રાષ્ટ્રીય કક્ષાએ અંડર 14 કેટેગરીમાં સિલ્વર મેડલ મેળવ્યો હતો. આ સાથે જ જિલ્લા કક્ષાએ પણ તેને 6 જેટલા મેડલો મળ્યા હતા. સિયા ડાંગરે આટલી નાની ઉંમરમાં ગોલ્ડ મેડલ મેળવીને વિક્રમ સર્જ્યો છે. આજે સિયા ડાંગર આ અચીવમેન્ટ થકી પરિવાર અને રાજકોટનું નામ રાષ્ટ્રીય કક્ષાએ ઝળહળ્યું છે. સિયા ડાંગર આગળ જતા ઇન્ટરનેશનલ લેવલે એટલે કે ઇન્ડિયાને રિપ્રેઝેન્ટ કરવા માંગે છે, જેના માટે તે અત્યારથી જ ખૂબ જ તૈયારી કરી રહી છે. સિયાના આ પરાક્રમથી પરિવારમાં પણ ખુશીનો માહોલ છે અને તેઓ સિયાને સ્પોર્ટ્સમાં આગળ વધતી જોવા માંગે છે. ત્યારે જુઓ અમારો ખાસ અહેવાલ. કઈ કેટેગરીમાં શૂટિંગ કરો? સૌથી કેટેગરીમાં શૂટિંગ કરું છું. NR કેટેગરીમાં. શું એજ કેટેગરીમાં કે અંડર કેટલામાંથી તમે ગોલ્ડ? અંડર 14 માંથી અને મારી એજ 12 years. ગુજરાતમાંથી ગોલ્ડ મેડલ? હા, ગુજરાત સ્ટેટમાંથી ગોલ્ડ મેડલ મળ્યો છે અને ખેલ મહાકુંભમાંથી એમાં મને સિલ્વર મેડલ મળ્યો છે. મને પ્રોપર પેશન ડેવલપ થાય એના માટે અને મને શૂટિંગ સ્પોર્ટ્સ પહેલેથી ગમે છે અને ધીરજ મારામાં આવે એમાં. ખાસ તો તમે આગામી સમયમાં તમે શું તમારો ગોલ છે કે ભાઈ આપણે શૂટિંગમાં શું આવે? આગળ મારે ઇન્ડિયાને રિપ્રેઝન્ટ કરવાનો ગોલ છે. ઇન્ડિયા ટીમમાં સિલેક્ટ થઈને એને